અને સંચાલન. તો એ વિદ્યાર્થીઓ અહીંયા કેટલાય સમયથી કમેન્ટ કરીને કહેતા હતા કે સર અમને BA ના IMP આપો. તો આજે ફાઇનલી અમારી પાસે એનું લિસ્ટ આવી ગયું છે. તો આની અંદર તમને 2 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન, 5 ગુણના પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી અગત્યના છે અને કયા અગત્યના છે એના વિશેની માહિતી આપવાનો છે. ગયા વર્ષના IMP જેવા જ IMP છે, થોડાક ક્વેશ્ચન પ્લસ માઇનસ થયેલા છે. તમે ફટાફટ એને ટીક આઉટ કરજો જેથી કરીને BA ની પરીક્ષામાં તમને ઓલમોસ્ટ 3 માર્ક્સ ને 5 માર્ક્સના બધા જ ક્વેશ્ચન્સ આવડી જશે. તો આ જે છે આ વિડીયો પર આપણે ટોટલ 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે કરશો. તો જેને લાઇક ના કરી હોય કરી દેજો. વિડીયો પર નવા આવ્યા હોય, ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પણ આપણે શરૂ કરવાનું છે મસ્ત રીતે, કેમ કે આ વખતનું આપણું સ્લોગન જ છે દરેક વિષય માટે કે અબ કી બાર 99 પાર. તો આપણે ગમે તે રીતે 99 પાર જવું જ છે અને જઈને જ રહીશું. તો તમે ચિંતા ના કરતા, અમારી ચેનલ તમારી માટે સક્ષમ છે અને દરેક વસ્તુ મતલબ કે કહેવાય ને કે ભાઈ દરેક વિષયનો વાવાઝોડાના સેશન પણ તમને આ વર્ષે મળવાના છે. તો શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈ લઈએ ટોટલ 12 ચેપ્ટર છે તમારા અને 12 ચેપ્ટર જનરલ વિકલ્પ સાથે ને જનરલ વિકલ્પ વગર. તો ટોટલ જોવા જઈએ તો 130 માર્ક્સના તમને ક્વેશ્ચન્સ પૂછાશે અલગ અલગ રીતે. બરાબર, તો આપણે શરૂ કરીએ 1 બાય 1 જોતા રહેજો. ચલો, તો પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. જનરલ વિકલ્પ વિના 10 માર્ક્સ, જનરલ વિકલ્પ સાથે 15. બરાબર, એનું વેટેજ છે. સંચાલનના સિદ્ધાંતો ઓલમોસ્ટ સેમ છે બંનેમાં, મતલબ ઓપ્શન સાથે ઓપ્શન વગર પણ સેમ છે. આયોજન એમાં 7 અને 12 માર્ક્સ છે. વ્યવસ્થા તંત્ર એમાં 10 અને 10 છે. આમાં કશું નહીં બદલાયું, જો આ ચેપ્ટરમાં નહીં બદલાયું, એઝ ઇટ ઇઝ છે જનરલ વિકલ્પ સાથે જનરલ વિકલ્પ વગર. કર્મચારી વ્યવસ્થા એમાં 10 અને 15. દોરવણી એમાં 10 અને 15. અંકુશ 6 અને 8. નાણાકીય સંચાલન, બરાબર, તો આની અંદર બી વિકલ્પ સાથે ને વિકલ્પ વગર 8 માર્ક્સનું વેટેજ છે. નાણાકીય બજારમાં બી વિકલ્પ સાથે વિકલ્પ વગર 8 માર્ક્સનું વેટેજ છે. બજાર પ્રક્રિયા સંચાલન 9 અને 12. ગ્રાહક સુરક્ષા 8 અને 13. ધંધાકીય પર્યાવરણ 8 અને 8. આમાં બી કઈ વિકલ્પ વગર નથી. ઓકે, તો આ એવા 1, 2, 3, 4 ને 5 ચેપ્ટર એવા છે કે જેમાં જનરલ વિકલ્પ સાથે કરો કે જનરલ વિકલ્પ વગર કરો એનું વેટેજ એટ ઇઝ રહેશે. બાકીના બદલામાં બદલાય છે. કોઈને ખાલી પાસ થવું હોય, બરાબર, તો જો આ પહેલું ચેપ્ટર અને આ 2, બરાબર, 5મું અને 6થું આટલું તમે કરો તો 45 માર્ક્સની તૈયારી થઈ જાય તમારી. બરાબર, ઓલમોસ્ટ 45 માર્ક્સની છે, તમારે 33 જ લાવવાના હોય. તો ચલો યાદ રાખી લેજો. વાવાઝોડાનું સેશન BA માટે પણ આવવાનું છે. તમારું જે બી પેપર છે એ પેપરની સવારે બરાબર આવવાનું છે. અને 10મા ધોરણના તમારી આસપાસના વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને અચૂક કહેજો કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ તમારી આસપાસમાં હોય તો એ લોકોને અચૂક કહેજો કે વાવાઝોડાના સેશન્સમાં આવે, જેથી કરીને એ લોકોને એમના વિષયનો ફાયદો થાય. તમારે બી આવવાનું છે જેથી કરીને તમારા વિષયનો બી તમને ફાયદો થાય. શરૂ કરીએ આપણે સૌથી પહેલા માર્ચ 2025 બોર્ડ પરીક્ષા માટે BA વિભાગ C 26 ગુણનો તમારો હશે, 26 માર્ક્સનો, જેમાં બોર્ડના પ્રશ્નપત્રમાં તમને 31 થી 47 પ્રત્યેકના 2 ગુણ હશે. 31 નંબરથી લઈને 47 ની વચ્ચે તમને પૂછાશે. બરાબર, ટોટલ 13 ક્વેશ્ચન્સ હશે. તો 13 તમારે અટેમ્પ કરવાના છે, 17 તમને પૂછેલા હશે. તો પ્રકરણ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 બધા જ છે. બરાબર, એમાંથી પહેલામાંથી 2 પ્રશ્ન હશે, ત્રીજામાંથી 2 પ્રશ્ન હશે, ચોથામાંથી 2, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 2. આ પ્રમાણે થઈને ટોટલ 17 પ્રશ્ન તમને પૂછેલા હશે. 17 માંથી કોઈ બી 13 તમારે અટેમ્પ કરવાના આવશે. આ વિભાગ C ની વાત થઈ. કયા કયા અગત્યના છે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 31 અને 32 માટે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો સંચાલન એ વિજ્ઞાન છે, સમજાવો. બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયેલો છે. જો આ એક એવો વિષય છે કે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન બી તમે તૈયાર કરીને જશો ને તોય તમારા આરામથી 90% માર્ક્સ તમારા આવી જશે. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે સમજાવો. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે, કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, સંકલનનો અર્થ આપો અને સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરી તેના કાર્યો જણાવો. આ બી અગત્યનો છે પ્રકરણ નંબર 1 માંથી. પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. આમાંથી એક પ્રશ્ન નંબર 33માં પૂછાઈ શકે છે. સમય નિરીક્ષણ એટલે શું, ટેલરની વિભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો, રૂલ ઓફ થંબ કોને કહેવાય છે, આ પ્રશ્ન બી અગત્યનો છે. સંચાલન સિદ્ધાંતનો પરિવર્તનશીલ છે સમજાવો, આ બી અગત્યનું છે. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, આ બી તમને પૂછાઈ શકે. માર્ચ 2025 માટે અગત્યનું છે પ્રકરણ નંબર 2 ના. તૈયાર કરી લેજો બધા. પ્રકરણ નંબર 3 આયોજન. પ્રશ્ન નંબર 34 અને 35 ની અંદર આના પ્રશ્ન આવી શકે છે. આયોજન ખર્ચાળ છે, શા માટે, બરાબર, આવું તમને પૂછાઈ શકે.
ગૌણ યોજના કોને કહેવાય? આયોજનના ઘટકો જણાવો. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે? સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? આવું બી તમને પૂછાઈ શકે. અને નીતિ એટલે શું? આવું બી તમને પૂછાઈ શકે. ટોટલ 6 પ્રશ્ન છે. પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર, એમાં પ્રશ્ન નંબર 36 ને 37 ની અંદર આની અંદર આવી શકે છે. વ્યવસ્થા તંત્ર એટલે શું? પૂછાઈ શકે. સત્તા સોંપણી કોને કહેવાય છે? આવું બી પૂછાઈ શકે. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? આવું બી તમને પૂછાઈ શકે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? ઉત્તરદાયિત્વ કોને કહેવાય છે? અને વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? આ બધું જ તમને આ ચેપ્ટરની અંદરથી અગત્યનું છે. ત્યારબાદ જોવા જઈએ પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, 38-39 નંબરમાં આનો પ્રશ્ન આવી શકે છે. પ્રતીક્ષા યાદી સમજાવો, અગત્યનો પ્રશ્ન છે. તાલીમનો અર્થ આપો, આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ આપો. કર્મચારી વ્યવસ્થા એકમાત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, સમજાવો, આવું બી પૂછાઈ શકે. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? આ બી તમને પૂછાઈ શકે. અને બઢતી સાથે બદલી એટલે શું? આવું બી તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 6 દોરવણી, એમાંથી બી 2 પ્રશ્ન 40-41 માં. પ્રોત્સાહનનો અર્થ સમજાવો. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે, વિધાન સમજાવવાનું, આવું તમને આવી શકે. સહભાગીદારી એટલે શું? અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર એટલે શું? નેતૃત્વનો અર્થ આપો અને દોરવણીના તત્વોની યાદી આપો. આવું બી તમને 6 પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 7 અંકુશ, પ્રશ્ન નંબર 42 માં આનો પ્રશ્ન આવી શકે છે. અંકુશનો અર્થ આપો. અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? આ બી અગત્યનું છે. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે? સમજાવો. આયોજનનો સંચાલનના કાર્ય સાથે ગાઢ સંબંધ છે. અને વિચલન એટલે શું? આવું બી તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન, એમાં પ્રશ્ન નંબર 43 માં પૂછાઈ શકે છે. ઉત્પાદન ચક્ર એટલે શું? કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી, સમજાવો. કાયમી મૂડીના ઘટકો કયા છે? આવું બી તમને પૂછાઈ શકે. અને શેર હોલ્ડર ડિવિડન્ડ અને કયા સ્વરૂપે ચૂકવી શકાય છે? આવું બી તમને પૂછાઈ શકે. નાણાકીય સંચાલનના ડિવિડન્ડ સંબંધિત નિર્ણય વિશે નોંધ લખો. આવું બી તમને આવી શકે છે. પ્રકરણ નંબર 9 નાણાકીય બજાર, પ્રશ્ન નંબર 44 માં પૂછી શકે છે. ડિમટીરિયલાઇઝેશન એટલે શું? આવું બી તમને પૂછાય. શેર બજાર જામીનગીરીઓને તરલતા ગુણ કેવી રીતે અર્પે છે? આવું બી તમને પૂછાઈ શકે. નાણાં બજારના સાધનો કયા છે? નાણાં બજાર કયા સાધનોને હસ્તાંતરણીય છે? અને અસંગઠિત નાણાં બજાર એટલે શું? આવું બી તમને આની અંદરથી પૂછાઈ શકે છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 10 બજાર પ્રક્રિયા અને સંચાલન, 45 નંબરના પ્રશ્નમાં આવી શકે છે. અસંગઠિત નાણાં બજાર એટલે શું? નાણાં બજારના સાધનો કયા છે? નાણાં બજાર કયા સાધનોને હસ્તાંતરણીય છે? ડિમટીરિયલાઇઝેશન એટલે શું? શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે, કેવી રીતે? આવું બી તમને પૂછાઈ શકે. અને કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય કયો તફાવત છે? આવું બી તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા, પ્રશ્ન નંબર 46 માટે અગત્યનું છે. ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે જણાવો. ટ્રસ્ટીશીપ ના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદકોને કેવી રીતે ગ્રાહક શોષણ કરે છે? આવું બી તમને પૂછાઈ શકે. અને જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો. ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે? આવું બી તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 12 ધંધાકીય પર્યાવરણ, પ્રશ્ન નંબર 47 માં આ પૂછાઈ શકે છે. ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ એટલે શું? આવું બી તમને પૂછાય. રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધા માટે અનુકૂળ પરિબળ છે, સમજાવો. ધંધાકીય પર્યાવરણના અવરોધો જણાવો. સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ કે કેટલાક ભય સ્થાન ધરાવે છે, સમજાવો. અને WTO અને GATT નું વિસ્તૃત સ્વરૂપ આપો. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે સમજાવો. અને રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે? આવું બી તમને આની અંદરથી પૂછાઈ શકે છે. ટોટલ પ્રકરણ 12 જે હતા એ બધાના ક્વેશ્ચન્સ આપણે જોયા. જો તમારા ભાઈ બહેન નાના હોય 12મા પછી, કાં તો પછી જે લોકો 10મા પછી કોઈક સારી જગ્યાએ ઓફલાઈનમાં ભણવા માંગતા હોય, સાયન્સ કે કોમર્સ કોઈ બી જગ્યાએ, તો ડિવાઇન એકેડેમીના ફોર્મમાં દિવાલીપુરા યુથના પોતાના ઓફલાઈન સેન્ટર્સ અવેલેબલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત. સ્કૂલિંગ પ્લસ કોચિંગ પ્રોગ્રામ સાથે અમે ત્યાં આવી રહ્યા છે. હોસ્ટેલ ફેસિલિટીઝ બી અવેલેબલ છે. તો જેને પણ ઈચ્છા હોય નીચે ઇન્ક્વાયરી ફોર્મ છે, ફોર્મ ફિલઅપ કરાવી દેજો તમારા નાના ભાઈ બહેનને. 8 થી 12 સુધીની તમામ સુવિધાઓ તમામ બોર્ડ માટે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ માટે અવેલેબલ છે. તો તમે એ લોકોને ત્યાં સંપર્ક કરવા કહી શકો છો. નીચે ઇન્ક્વાયરી ફોર્મ છે, ફોર્મ તમે ફિલઅપ કરી દેજો. હવે આપણે જોઈએ વિભાગ ડી, કે જેમાં 24 ગુણનો પ્રશ્ન છે. 8 તમારે લખવાના હશે, 3-3 ગુણના પ્રશ્ન હશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 48 થી 59 નંબરમાં તમને પૂછાય. પ્રકરણ નંબર 1, 2, 4, 7, 8, 9, 10, 11 અને 12 આની માટે અગત્યના છે. અને 12 માંથી 8 તમારે લખવાના આવશે. જોઈ લઈએ પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. પ્રશ્ન નંબર 48 અને 49 માટે અગત્યના છે, તૈયાર કરી લેજો. માનવ સંસાધનનું મહત્વ જણાવો.
નાણાકીય સંચાલનના કાર્ય જણાવો, સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો, સંચાલનની તળ સપાટીના કાર્ય જણાવો, સંકલનનું મહત્વ જણાવો અને માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો. આ પણ અગત્યનું છે, તો ખાસ એને તૈયાર કરજો. પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 50 આ પૂછાઈ શકે છે. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. સંચાલનના સિદ્ધાંતનો મહત્વ અંગે ચર્ચા કરો, આવું બી તમને પૂછાઈ શકે. સંચાલનના સિદ્ધાંત એ માનવ વર્તણૂક પર આધારિત છે, સમજાવો. આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો અને હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસોની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે નામ આપો, આવું બી તમને પ્રકરણ નંબર 2 માંથી આવી શકે. પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર. 51 અને 52 નંબરના પ્રશ્ન માટે અગત્યનું છે. અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સમજાવો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે નોંધ લખો, સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો, સત્તા સોંપણી એટલે શું તેના મૂળ તત્વો દર્શાવતી આકૃતિ દોરો, સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો, વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની સમજૂતી આપો અને વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. આ બી અગત્યનો પ્રશ્ન. ટોટલ 9 પ્રશ્ન આમાંથી લીધા છે. પ્રકરણ નંબર 7 અંકુશ. એમાંથી બી 3 માર્ક્સનો એક પ્રશ્ન 53 નંબરમાં પૂછાઈ શકે છે. અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ જણાવો. આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની 2 બાજુઓ છે. ભાઈ આ બધા પ્રશ્ન એવા છે કે જે અગત્યના છે ને, તમને માર્ચ 2025 કામ લાગે એવા છે. તો ભાઈ તમે જ્યારે બી તૈયારી કરો આ પ્રશ્નો એની અંદર ઇન્ક્લુડ કરી લેવાના અને કરી જ લેવાના. અને તમે બી બહાર નીકળીને કહેશો કે ભાઈ આ બધા આઈએમપી ક્વેશ્ચન્સ તમને કામ લાગ્યા. ઇવન એકાઉન્ટ અને સ્ટેટના તમે જોયું જ હશે, તમને કામ લાગ્યા જ હશે. ઇવન ઇકોનોમિક્સના બી તમને કામ લાગ્યા હશે. અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે, અગત્યનું છે. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. અંકુશના મહત્વના કોઈ પણ 6 મુદ્દા જણાવો. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની સમજૂતી આપો. આ બી અગત્યનું છે. પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન. પ્રશ્ન નંબર 54 માં આવી શકે છે. તફાવત તમને પૂછાય. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી, નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો, નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અને મૂડી માળખાને અસર કરતા આંતરિક પડોબરો સમજાવો અને કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ સમજાવો. અગત્યના પ્રશ્ન છે, તો ખાસ તૈયાર આને કરી લેજો. પ્રકરણ નંબર 9 નાણાકીય બજાર. પ્રશ્ન નંબર 55 માં આવી શકે છે. સેબીના કાર્યો જણાવો. નાણાકીય બજારનો અર્થ અને ખ્યાલને સમજાવી તેની લાક્ષણિકતાઓ ચર્ચો. ટ્રેઝરી બિલ વિશે સમજ આપો. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ વિશે ટૂંક નોંધ લખો, NSDL જેને કહેવાય. શેર બજારના કોઈ પણ 4 કાર્યો જણાવો અને નાણાં બજારની લાક્ષણિકતાઓ જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 10 પ્રકરણ નંબર 10 બજાર પ્રક્રિયાના સંચાલન. પ્રશ્ન નંબર 56-57 માટે અગત્યના છે. ટ્રેઝરી બિલ એટલે શું, મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. બહાર પાડેલી નવી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક બજાર સમજાવો. સેબીના કાર્યો જણાવો અને નેશનલ સિક્યુરિટી લિમિટેડ NSDL વિશે ટૂંક નોંધ લખો. આવું બી તમને પૂછી શકે. પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા. પ્રશ્ન નંબર 58 માટે અગત્યનો છે. ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે, ગ્રાહકનો અર્થ સ્પષ્ટ કરો અને તકરાર નિવારણ સંસ્થામાં કોણ ફરિયાદ કરી શકે છે તે જણાવો. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે જણાવો અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે, આવો પ્રશ્ન બી તમને પૂછાઈ શકે. પ્રકરણ નંબર 12 ધંધાકીય પર્યાવરણ. એમાં 59 નંબરની અંદર પ્રશ્ન તમને આવી શકે છે. ખાનગીકરણની હકારાત્મકતા અસરો જણાવો. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે ટૂંક નોંધ લખો. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની નકારાત્મકતા અસરો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. વૈશ્વિકીકરણની સકારાત્મક અસરો આપો અને ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો માત્ર યાદી બનાવો. ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. હવે આપણે આગળ જોઈએ વિભાગ E કે જે ટોટલ 20 ગુણનો હોય છે, જેની અંદર તમને 5-5 ગુણના 4 પ્રશ્ન પૂછાય છે. કયા પ્રકરણમાંથી પૂછાય? 60 થી 65 નંબરમાં 3, 5, 6 અને 11. એમાં 5 અને 6 પ્રકરણમાંથી 2 પ્રશ્ન હશે જે તમને કામ લાગશે. આપણે જોઈ લઈએ. થોડાક અગત્યના છે, લાંબા બી હોય છે, તો તૈયાર તમારે એકવાર કરી લેવાના. પ્રકરણ નંબર 3 આયોજન. પ્રશ્ન નંબર 60 માટે અગત્યનું છે. યોજનાના પ્રકારો જણાવો. અગત્યનો પ્રશ્ન છે. આયોજનની મર્યાદાઓ જણાવો. આયોજન એટલે શું તેની લાક્ષણિકતાઓ સમજાવો. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. કાર્યકારી અને આકસ્મિક યોજના સમજાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા. પ્રશ્ન નંબર 60 અને 61 અને 62 માટે અગત્યના છે. કર્મચારી વ્યવસ્થાને સ્પષ્ટ કરી તેનું મહત્વ સમજાવો. પસંદગીની પ્રક્રિયાઓ સમજાવો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. ભરતીની પ્રાપ્તિ સ્થાન જણાવી તેની બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વિગત વિશે સમજ આપો અને ભરતી એટલે શું તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. આ બધું અગત્યનું છે, તો ખાસ પ્રકરણ નંબર 5 માંથી કરી લેવું. પ્રકરણ નંબર 6 દોરવણી.
પ્રશ્ન નંબર 63 અને 64 માટે અગત્યના છે, ખાસ તૈયાર કરજો. માસ્લોની જરૂરિયાતોને અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. માહિતી સંચારના અવરોધો સમજાવો. વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત જણાવો. નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનને સમજાવો. મસ્લોની જરૂરિયાતોને અગ્રતાક્રમ સમજાવો. આ બી અગત્યનું છે, તો ખાસ તૈયાર પ્રકરણ નંબર 6 માંથી કરી લો. પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા. પ્રશ્ન નંબર 65 માટે પૂછાઈ શકે. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ વિશે જણાવો. અગત્યનું છે. ગ્રાહકો કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ મળી શકે છે. અગત્યનું છે, તો ખાસ તૈયાર કરવું. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકના અધિકારો સમજાવો. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો અને ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો. આ બી અગત્યનું છે, તો ખાસ તૈયાર કરી લેવાનું. તો આ બધા AIMP હતા કે જે તમને 2 માર્ક્સ 3 માર્ક્સ અને 5 માર્ક્સના પ્રશ્ન માટે અગત્યના છે. કોઈને કદાચ વિભાગ A અને વિભાગ B તૈયાર કરવો હોય તેની માટે બી મેં પ્રકરણના નંબર આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બધા જ છે. જેમાં સ્ટાર કરેલા છે એમાંથી 2 આવશે. બરાબર, ટોટલ તમને 20 MCQ પૂછાવાના છે. અને વિભાગ B માટે 1 3 7 8 9 10 11 અને 12 ટોટલ 10 પ્રશ્ન તમને પૂછાશે. જેમાં સ્ટાર કરેલું છે એમાંથી 2 પૂછાશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગયા વર્ષના વાવાઝોડા જોડે બ્રહ્માસ્ત્રના સેશનની પણ લિંક આપેલી છે. તેમાં તમે હેતુલક્ષી પ્રશ્ન તૈયાર કરી શકો છો. જો તમારી પાસે દેવસદ પેપર સેટ હોય તો એની અંદરથી બી તમે A અને B વિભાગને તૈયાર કરી શકો છો. તો આ AIMP હતા કે જે મારે તમને પ્રોવાઈડ કરવાના હતા. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. થોડો સમય છે, પણ થોડા સમયની અંદર તમે આટલા પ્રશ્નોનું જો પ્રોપર રિવિઝન કરી લેશો તો BA માં તમે 100 માંથી 100 માર્ક્સ સુધી પણ જઈ શકશો. એની હું તમને શ્યોરિટી આપું છું, કેમ કે આપણું સ્લોગન જ છે અબ કી બાર 99 પાર. તો તમે તનતોડ મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ. તમને બધા જ પ્રશ્ન મળી ગયા છે. હવે તમારે વાવાઝોડાને લઈને બધું જે બી છે અટેન્ડ કરવાનું છે, જેથી કરીને તમારા માર્ક્સ સુધરી શકે. ઇવન તમારા મિત્રોને બી કહેવાનું છે. ચેનલ પર કદાચ તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, કેમ કે આપણી ચેનલ ઓછી મહેનતે વધારે માર્ક્સ સ્માર્ટ વર્ક કરીને કેવી રીતે લાવવાના એ હંમેશા શીખવાડતી હોય છે અને વિદ્યાર્થીઓ સરળતાથી માર્ક્સ પણ લાવતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું, નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.